આજકાલની જે ફિલ્મો બની રહી છે એ ફિલ્મો સક્સેસ થવાને બદલે વિવાદમાં વધુ રહેતી હોય છે અને આવી જ એક ફિલ્મ વિશે મારે તમારી સાથે વાત કરવી છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર છે. એના પર આમિર ખાન પ્રોડક્શન હાઉસની ફિલ્મ એટલે કે મહારાજ કે જેમાં એમના સન છે જુનૈદ ખાન એ ડેબ્યુ કરી રહ્યા છે. એની સામે જયદીપ અહલવાદ એ પણ આપણને આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે અને જેને લઈને અત્યારે ભારતમાં ઘણી બધી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. છોટાઉદેપુરના જે વૈષ્ણવ સંપ્રદાયના લોકો છે એ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે આમાં આસ્થા લોકોની જે છે એ ક્યાંક ને ક્યાંક ખરડાઈ રહી છે, અલગ રીતે એને પોર્ટ્રે કરવામાં આવી રહ્યું છે અને એટલા માટે થઈને એમણે આવેદન પણ પત્ર આપ્યું હતું. લોકો દ્વારા એની રેલી પણ કાઢવામાં આવી હતી, કલેક્ટરને મળીને વાતચીત પણ કરવામાં આવી હતી. ત્યારે વૈષ્ણવ સંપ્રદાયના જે અગ્રણી છે સૌરભભાઈ શાહ, એમનું શું કહેવું છે આ મુદ્દે સાંભળ્યા વિડીયોમાં. પુષ્ટિ માર્ગના વૈષ્ણવજનો 16 કરોડ વૈષ્ણવજનોનું અપમાનજનક આમિર ખાન એના પુત્રને પ્રમોટ કરવા માટે મહારાજ પિક્ચર બનાવ્યું છે. એનો આજે સખત વિરોધ કરવા માટે પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસમાં પુષ્ટિ માર્ગના વૈષ્ણવજનોએ આવેદનપત્ર આપ્યું છે. અમારી સખત માગણી છે સરકાર સમક્ષ કે આમિર ખાન અને એના પુત્ર જુનૈદને આતંકવાદી જાહેર કરવા જોઈએ, કારણ કે 16 કરોડ હિન્દુઓનું અપમાન કર્યું છે. એને આ પિક્ચર ઉપર પ્રતિબંધ, કાયમી ધોરણે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ એવી અમારી માગણી છે.